આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર બંને જગ્યાએ ડ્રેજિંગ કરવામાં આવ્યું હતું. આજવા સરોવર ખાતે બી ડ્રેજિંગ કરીને પ્રતાપપુરા સરોવર બી લગભગ 11 લાખ એમક્યુબ જેટલું ડ્રેજિંગ આપણે ગયા વર્ષે એક્ટિવિટી કરીને કર્યું હતું. તેના પરિણામ સ્વરૂપે આ ચોમાસાની અંદર પ્રતાપપુરા સરોવરની અંદર 11 લાખ એમક્યુબ જે ડ્રેજિંગ કર્યું હતું એ વિસ્તારોમાં પણ પાણી ભરાયું હતું અને એ બધું પાણી સાથે પ્રતાપપુરા સરોવરનું પાણી એ બધું આપણે એકઠું કરી પ્રતાપપુરા સરોવરનું જે FRL લેવલ છે એ મેન્ટેન કરીને અત્યાર સુધી આપણે પાણી ત્યાં આગળ સંગ્રહ કર્યો હતો. હવે આ પાણીને આપણે પ્રતાપપુરા સરોવરથી આજવા સરોવરમાં લેવાનું શરૂ કર્યું છે, જેમાં પ્રતાપપુરા સરોવરમાં પહેલા 4200 ml જેટલી પાણીની સંગ્રહ ક્ષમતા હતી, જે વધારીને આપણે 5400 ml જેટલી કરી અને આ 5400 મિલિયન લીટર પાણીને આપણે પ્રતાપપુરા સરોવરથી આજવા સરોવરને આસોજ ફીડર કેનાલથી આપણે લેવાનું શરૂ કર્યું છે, જેનાથી વડોદરા શહેરને વધુ 30 દિવસ કરતાં વધુ દિવસ સુધી ચાલે એટલો પાણીનો સંગ્રહ આ વખતે આપણે પ્રતાપપુરા સરોવરથી આજવા સરોવરને લઈ અને વડોદરા શહેરના લોકોના પાણીની સમસ્યામાં એક વધુ ઉપયોગી નીવડે એ રીતની આપણે કામગીરી આ વર્ષે કરી છે.